કેમ છો મિત્રો? હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 જોવાના છીએ. આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે અંગ્રેજો આપણા દેશમાં વેપાર કરવા માટે આવ્યા હતા અને વેપારની સાથે સાથે એ લોકો પૂરા ભારતના માલિક બની ગયા હતા. એટલે ભારતમાં બ્રિટિશ શાસન થઈ ગયું હતું. તો બ્રિટિશ શાસનનો સમયગાળો કેટલો હતો? તો ઈસવીસન 1757 થી ઈસવીસન 1857. પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. પ્લાસીના યુદ્ધ બાદ મિર્જાફરને હટાવીને કોને નવાબ બનાવવામાં આવ્યો? મીર કાસિમને નવાબ બનાવવામાં આવ્યો. એ આપણે આગળના ચેપ્ટરમાં પણ જોયું હતું. અને તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ટેક્સ ફ્રી ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકું પડ્યું અને અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. આ મીર કાસિમ સાથે વાકું પડ્યું અંગ્રેજોને અને એના કારણે અંગ્રેજોએ યુદ્ધ કર્યું એની સાથે. અને બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. એ લોકોની વચ્ચે અંગ્રેજો અને મીર કાસિમની વચ્ચે બક્સરનું યુદ્ધ થયું અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. અને ત્યારબાદ અવધનો જે નવાબ હતો અને મુઘલ બાદશાહ હતો એની સાથે સંધિ થઈ ગઈ. એ લોકોની સાથે સુલેહ થઈ ગઈ. રોબર્ટ ક્લાઇવે જે સિરાજ ઉદ્દૌલાને દગાથી મારી નાખ્યો હતો ને, રોબર્ટ ક્લાઇવ, એણે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સુલેહ કરી સમાધાન કર્યું. સંધિ મુજબ અવધનો નવાબ કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. સંધિ મુજબ શું નક્કી કરવામાં આવ્યું કે જે નવાબ હતો એ નવાબે શું કરવાનું? અવધના નવાબે કંપનીને, એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા એ લોકોની જે કંપની હતી એને 50 લાખ રૂપિયા આપવાના, વાર્ષિક 50 લાખ રૂપિયા આપવાના. અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. ને શાહ આલમ બીજાને કંપની કેટલી આપતી હતી? વાર્ષિક ખંડણી 26 લાખની ખંડણી આપતી હતી. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. આટલા પૈસા આપવાના, આટલે 26 લાખની ખંડણી એ લોકો અંગ્રેજો આપતા મુઘલ બાદશાહ શાહ આલમને, અને તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશા એની દીવાની સત્તા આપવાની હતી. અને 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી. આ જે મુઘલ બાદશાહ હતો એણે 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શેની સત્તા આપી દીધી? તો બંગાળની દીવાની સત્તા આપી. અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. અને એના થકી શું શરૂ થયું? તો ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ ગઈ એ લોકોની, અંગ્રેજોની. બરાબર. જમીન મહેસૂલ એટલે કાંઈ? જમીન મહેસૂલ એટલે કાંઈ? જમીન પર ન કર, જમીન પર ન કર નહીં એટલે એક જમીન મહેસૂલ. હજુ બી ઉઘરાવે જમીન નો જમીન કી સેન્ટી છે. કીસ એટલે મહેસૂલ. તો તે કોણ ઉઘરાવે? આ લોકો ઉઘરાવે. તલાટી લોકો. આપણે અહીં તલાટી ઉઘરાવે. ગામ લેવલે તલાટી, પંચાયતમાં તલાટી. એટલે કોઈ નગરપાલિકામાં જવું પડે. એવું કેમ?
એટલે મને નહીં ખબર આ મહેસૂલ મહેસૂલ આવ્યા કરે, મને જરા ખ્યાલ આવ્યા કરે કે કઈ પૈસા જ ભરવાના છે એવા કઈ જમીન પર, જમીનનો વેરો કહેવાય. જમીનનો કરવેરો કહેવાય, બરાબર ને? અસલી એટલે જૂનવાણી પ્રમાણે મહેસૂલ કે હા તે જ ને મહેસૂલ કહેવાય. થોમસ મુનરો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના પર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. આ કાયમી જમાબંધી પદ્ધતિ હતી એ અન્વયે ખેડૂતોનું ખૂબ શોષણ થતું હતું. અને કારણ કે આ પદ્ધતિમાં કેવું હતું કે જમીન મહેસૂલ એ જમીનદારને આપવું જ પડતું હતું. નિશ્ચિત કરેલું જમીન મહેસૂલ, જમીન પરનો કર જમીનદારને આપવો જ પડતો હતો. જમીનદારો ખેડૂતો પર ત્રાસ ગુજારતા હતા, જુલમ ગુજારતા હતા અને મહેસૂલ વસૂલ કરતા હતા. અને જમીનદારે દર વર્ષે નક્કી કરેલા કરાર મુજબની રકમ સરકારના ખાતામાં જમા કરાવવી જ પડતી હતી. અને તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. કાયમી જમાબંધી પદ્ધતિ જે હતી એ જમીનદારોની તરફેણમાં હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન તો કરવું પડ્યું, પરંતુ નક્કી કર્યા મુજબનું મહેસૂલ એમણે આપવું પડ્યું હતું, સહન કર્યું હતું. અને જે મહેસૂલ ન ભરી શકે તેમની જમીન જપ્ત કરી લેવામાં આવતી હતી અને પાછળથી જમીનદારો એ જમીન પણ ખરીદવા લાગ્યા હતા. સરકારને ખેડૂતના વિકાસમાં બિલકુલ ન રસ હતો કે સરકાર ખેડૂતોને ફાયદો થાય છે, ગેરફાયદો થાય છે એવું કંઈ વિચારતી નથી સરકાર. એને એના વિકાસમાં કોઈ રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોએ ઘણા બધા વિદ્રોહો કર્યા હતા, સરકાર વિરુદ્ધ વિદ્રોહો કર્યા હતા. અને અન્ન ભંડાર તરીકે બંગાળ ઓળખાતું હતું તે કેવું બની ગયું? કંગાળ બની ગયું. હવે બીજી એક પદ્ધતિ વિશે માહિતી મેળવીએ, રૈયતવારી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા: જમીનનું વધારે પડતું મહેસૂલ. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે તો નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. 19મી સદીની શરૂઆતમાં એટલે કે ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ આ બે પ્રાંતોમાં કઈ પદ્ધતિ લાગુ કરવામાં આવી? રૈયતવારી પદ્ધતિ. અને એના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો. તમે ચિત્રમાં જોઈ શકો છો થોમસ મુનરો. અને તે સમયે આ થોમસ મુનરો મદ્રાસના ગવર્નર હતા. ક્યાંના ગવર્નર હતા? મદ્રાસના. આ પદ્ધતિ અન્વયે જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. જે જમીન ખેડે એ જમીનનો માલિક બનતો હતો. અને સરકારની શરત મુજબ જે જમીનનો માલિક બનેલો ખેડૂત હોય એણે જમીન મહેસૂલ ભરવાનું હતું, ચૂકવવાનું હતું. અને આ પ્રથાથી જમીનની માલિકીના હકનો કોઈ ફાયદો ખેડૂતોને થતો ન હતો. ખેડૂતો માલિક તો બની જતા જમીનના ખેડીને, પરંતુ એ લોકોને કોઈ હકો ન મળ્યા હતા. એના કારણો એ હતા કે જમીન પર વધારે પડતું મહેસૂલ એટલે કે જમીન પર વધારે પડતો કર ઉઘરાવવામાં આવતો અને સરકારની ઈચ્છા મુજબ એ મહેસૂલમાં એ વધારો પણ કરી શકતી હતી. એટલો હક આ સરકારને હતો. અને કોઈ પણ સ્થિતિમાં દુષ્કાળ હોય, અતિવૃષ્ટિ હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં કદાચ અનાજ પાક્યું ન હોય અથવા તો ઓછું પાક્યું હોય અથવા તો પાકનો નાશ થયો હોય
તો પણ કોઈ પણ પરિસ્થિતિમાં રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું જ હતું. આ જે જમીન ખેડૂતો હતા એમણે જમીન પરનો મહેસૂલ કોઈ પણ પરિસ્થિતિમાં, સારી પરિસ્થિતિ હોય કે ખરાબ પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં જમીન પર મહેસૂલ એટલે કે જમીન પર કર આપવો જ પડતો હતો. આ 3 કારણોસર આ જમીન માલિકી તો ખેડૂતને મળતી, પરંતુ ખેડૂતોને કોઈ ફાયદો થતો ન હતો આ રૈયતવારી પદ્ધતિ અન્વયે. ત્યારબાદ બીજી એક પદ્ધતિ છે મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી દફતર રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. ક્યાં ક્યાં થયો હતો એનો અમલ? તો ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતમાં એનો અમલ થયો હતો આ પ્રદેશોમાં. હોલ્ટ મેકેન્ઝી નામનો અંગ્રેજ અધિકારી હતો. એણે ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. કોણે? હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં. બ્રિટિશ મહેસૂલી દફતર, બ્રિટિશ મહેસૂલી જે રેકોર્ડ હતો, બ્રિટિશ લોકોનો જે રેકોર્ડ હતો એમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો હતો. ગ્રામ અથવા ગ્રામના સમૂહ એના માટે કયા શબ્દનો ઉપયોગ થતો હતો? મહાલ. અને મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. મહાલનું એકમ શું હતું? ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ. અને આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પરંતુ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. કોઈ પણ એક પર્ટિક્યુલર ખેડૂતનું ખેતર નહીં, પર્સનલ ખેતર નહીં, ખેડૂતનું ખેતર નહીં, પરંતુ આખા ગામ અથવા તો ગામના જમીનના સમૂહનો સમાવેશ થતો હતો આ મહાલવારી પદ્ધતિ અન્વયે. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરવામાં આવતું સૌપ્રથમ તો, અને ત્યારબાદ ખેતર અને ખેતરોના ઉત્પાદનની આવક આ બધું ધ્યાનમાં લઈને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતો. એક તો ખેતર જોવામાં આવતું, ખેતર કેટલું મોટું છે, અને ખેતરોની ઉપજ કેટલી છે, ઉત્પાદન કેટલું થાય છે, એની આવક કેટલી છે, એને આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જમીન મહેસૂલ, જમીન પરનો કર નક્કી કરવામાં આવતો હતો. અને આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવતી હતી? તો કે ગામના મુખીને. ગામનો મુખી જમીન મહેસૂલ ઉઘરાવતો હતો. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં આ રીતે મૂળભૂત ફેરફારો કર્યા. જે પરંપરાથી જમીન વ્યવસ્થા અસ્તિત્વમાં હતી, જૂના જમાનાની જે જમીન વ્યવસ્થા હતી, એમાં અંગ્રેજોએ ફેરફારો કર્યા, વિવિધ પદ્ધતિઓ દાખલ કરી. એના પરિણામે શું થયું? ભારતીય ગામોની સ્થિરતા, જે એ લોકો ભટકતું જીવન જીવતા હતા કે એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, આ રીતે ભટકતું જીવન જીવતા હતા ભારતીયો, તો તે ગામો બધા સ્થિર થયા, એક જગ્યાએ એ લોકો ત્યાં રહેવા લાગ્યા. અને સ્વાયત્તતા અને સાતત્ય એ બધું છિન્ન ભિન્ન થઈ ગયું. ગામોની જે સ્થિરતા હતી, ગામોનું જે સાતત્ય હતું, એમની જે સ્વાયત્તતા હતી, એ બધું છિન્ન ભિન્ન થઈ ગયું આ બધી પદ્ધતિઓ અનુસાર. એટલે આજે આપણે આ જે ચેપ્ટરમાં ઘણું બધું જોવાનો પ્રયત્ન કર્યો છીએ, બરાબર?
તો એમાં આપણે વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી મેળવી કે અંગ્રેજોએ કઈ કઈ પદ્ધતિઓ દાખલ કરી હતી, જમીન પર કઈ પદ્ધતિઓ દાખલ કરી હતી તે આપણે જોવાનો પ્રયત્ન કર્યો. બરાબર. હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.